સુરતમાં વર્ક વિઝાની ઓનલાઈન ફાઇલ ન ખુલતા ઠગાઈ થયાની યુવકોને ખબર પડી અડાજણ પોલીસ મથકમાં ગૌતમી ઇમિગ્રેશનના સંચાલક પ્રમોદ રાજકુમાર અને અંજલિ શાહ વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે. કતારગામ રોડ ઉપર રહેતા યુવકે પાલ આરટીઓની સામે મારવેલા બિઝનેસ હબમાં આવેલી ગૌતમી ઇમિગ્રેશન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક વિદેશના વર્ક વિઝા પ્રમોદકુમાર યાદવ હાજર હતા. તેમણે વર્ક વિઝા માટે ₹15 લાખનો ખર્ચ થવાનું કહ્યું હતું, જ્યારે વધુ વિગત માટે ઓફિસમાં અંજલિ શાહનો સંપર્ક કરવાનું કહ્યું હતું. અંજલિ શાહે વર્ક વિઝા વિશે સમજાવતા બંને મિત્રોએ પૈસા આપવાની તૈયારી બતાવી હતી. ત્યારબાદ યુવકે વર્ક વિઝા માટે ₹8.50 લાખ આ ટોળકીને આપ્યા હતા, જ્યારે ધવલે પણ ₹15 લાખ આપ્યા હતા. આ નાણાં અંગેનો કરાર પણ કરીને નોટરી કરી આપી હતી. જ્યારે યુવકે ઓનલાઈન ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અંગે તપાસ કરતા તેમની ફાઇલ ખુલતી ન હતી, જેથી શંકા જતા યુવક અને તેના મિત્ર ઇમિગ્રેશનની ઓફિસ ઉપર જતા ઓફિસને તાળું માર્યું હતું, જ્યારે તેમના મોબાઈલ ફોન પણ બંધ હતા. તપાસ કરતા આ ટોળકીએ અને અંજલિ શાહનો સંપર્ક કર્યો હતો. આખરે યુવકે અડાજણ પોલીસ મથકમાં ગૌતમી ઇમિગ્રેશનના સંચાલક પ્રમોદ રાજકુમાર અને અંજલિ શાહ વિરુદ્ધ ₹24 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ આદરી છે.